હેલો એવરીવન. આજે આપણે ટેરોટ કાર્ડમાં ક્વીન ઓફ સ્વોર્ડ્સનો કાર્ડ જોઈશું, જેનો જોડાક સાઇન વરિયસ છે અને એ એર એલિમેન્ટ દર્શાવે છે. યસનો કાર્ડ છે. જુઓ આ કાર્ડમાં જે આ ઝાડ છે, જો આ જે ઝાડ છે તો એ ઝાડ પરથી ઘણું જોરમાં પવન ફૂંકાઈ રહ્યો છે. આ જે વાદળા છે, આ બધા જે વાદળા છે, તો એ વાદળા દ્વારા ઘણું જલ્દી ચેન્જીસ આવવાનું છે, જેને તમે રોકી ન શકો. આ ચેલેન્જીસ અને ચેન્જીસ આવવાનું તો નક્કી જ છે. તે તમારી જિંદગીને બહેતર બનાવવા માટે આવશે, જેનાથી તમે પ્રગતિ કરશો. હવે એક પક્ષી આકાશમાં ઉડતું દેખાય છે. જુઓ આ એક પક્ષી આકાશમાં ઉડતું દેખાય છે, જે સિંગલ છે. વ્યક્તિ સિંગલ છે તે દર્શાવે છે આ વ્યક્તિએ તેના પાર્ટનરને ગુમાવી દીધો છે. ક્વીન મોટે ભાગે સ્ત્રી હોય છે, પણ જરૂરી નથી. આ વ્યક્તિ પુરુષ કે સ્ત્રી જે પણ છે, તેણે પોતાનો પાર્ટનર ગુમાવી દીધો છે. ક્વીન મોટે ભાગે સ્ત્રી હોય છે, તેણે પોતાનો પાર્ટનર ગુમાવી દીધો છે. રાણી એ વ્યક્તિ છે જે પોતાનો નિર્ણય જાતે જ લે છે, કોઈના પર નિર્ભર નથી. તે પોતાના નિર્ણય જાતે લેવાનો પાવર ધરાવે છે, તેને કોઈ ઇન્ફ્લુએન્સ ન કરી શકે. હવે જે આ રાણીએ માથા પર ક્રાઉન પહેર્યો છે, બરાબર, એ ક્રાઉન ઓથોરિટી અને પાવરને દર્શાવે છે. પથ્થર સીધો નથી. જુઓ રાણી જે આ સિંહાસન પર બેઠી છે, તો એ આ જે સિંહાસન છે એનો પથ્થર આ વાંકો છે. તો એ એવું દર્શાવે છે કે આ લેડી સ્ટ્રેટ ફોરવર્ડ નથી. આ વ્યક્તિ અન્ડરસ્ટેન્ડિંગ છે, જેને પરિસ્થિતિની બરાબર જાણકારી છે. હવે આ ખુરશી જે છે, પથ્થરની ખુરશી, એની અંદર આ બાળક છે, દેખાય છે, આ બાળક છે. આ વ્યક્તિની ઇમોશનલ સાઇડને દર્શાવે છે. હવે રેડી ટુ ચેન્જ દર્શાવે છે. આ જેટલો વળાંક છે ખુરશીમાં, તે પ્રેક્ટિકાલિટી દર્શાવે છે. હવે જુઓ આ જે રાણી પર આ લાલ કલરના દોરડા છે, દેખાય છે ને? આ જે લાલ કલરના જે દોરડા દેખાય છે, તે લોયાલિટીને દર્શાવે છે. તેના હાથમાં 2 તલવાર દેખાય છે. જુઓ એક જમણા હાથમાં 2 તલવાર દેખાય છે, જે સાચાનો સાથ દર્શાવે છે. ખરાનો સાથ આપવામાં કદી પણ પાછળ નહીં હટે તે દર્શાવે છે. ગમે તેવી પરિસ્થિતિ કેમ નહીં આવે. હવે જે બીજો હાથ છે એ સલાહ આપી રહ્યો છે, સલાહ આપવા માટેનો છે, બીજાને કમાન્ડ આપવા માટેનો છે. પોતાના નિયમો કાયદા પ્રમાણે કામ કેમ કરવું તે બતાવે છે. તેનો ચહેરો કોન્ફિડન્ટ છે. જુઓ દેખાય છે ને, ચહેરો કોન્ફિડન્ટ છે. જે પણ કરે છે તે યોગ્ય જ કરે છે. લાલ કલર ફાયર દર્શાવે છે. યલો કલર ઇન્ટેલિજન્સી દર્શાવે છે. આ વ્યક્તિ ઇન્ટેલિજન્ટ છે, સ્ટ્રેટ ફોરવર્ડ છે, પ્રેક્ટિકલ છે. આ વ્યક્તિ અન્ડરસ્ટેન્ડિંગ દર્શાવે છે. ક્લાયન્ટને તમે બતાવી શકો કે આ વ્યક્તિની સાયન્સ ફિલ્ડ હોઈ શકે છે, જે પ્રેક્ટિકલ બિહેવિયર દર્શાવે છે. આ વ્યક્તિનો શાર્પ ટન હશે, કારણ કે સાચું મોં પર બોલી દેશે. ઘણું વધારે હોનેસ્ટ હશે, ખોટું સહન ન કરે, દિલથી બોલે, સ્ટ્રેટ ફોરવર્ડ અને સાચું બોલશે. જ્યારે નેગેટિવ જોઈશું તો વ્યક્તિ રૂડ હોઈ શકે, કોઈનું પણ ન સાંભળે, જે મનમાં આવશે તે કહી દેશે, સામેવાળાનું ન સાંભળે. જો કોઈ એને સલાહ સૂચન આપવા જશે તો તે વ્યક્તિનું એ કદી પણ ન સાંભળે, હંમેશા પોતે જ ખરો છે એવું દર્શાવશે, બીજાની વાત ન સાંભળે. જનરલ આ સ્ત્રી એવી કોઈ સ્ત્રી છે જે તમને મદદ કરી શકે છે, અને એ સ્ત્રી પણ હોઈ શકે છે જે તમારા માટે પ્રોબ્લેમ ઊભા કરી શકે છે. જેવી પરિસ્થિતિ હશે તે પ્રમાણે કહી શકશો. તમારી જિંદગીમાં એવી કોઈ સ્ત્રી આવવાની છે જે સિનિયર હશે, તમારાથી ઉંમરમાં મોટી હશે, તમારા ફિલ્ડમાં તમને માર્ગદર્શન આપશે અને પ્રામાણિક હશે, ઘણી હોશિયાર હશે અને તમને સાચું માર્ગદર્શન આપશે. શું પ્રોબ્લેમ તમારી લાઈફમાં આવવાનો છે તે માટે આ કાર્ડ આવશે તો કહેવાનું કે તમારી જિંદગીમાં એવી સ્ત્રી આવનારી છે જે પ્રોબ્લેમ ઊભા કરશે. એવું બની શકે.
રિલેશનશિપમાં આ કાર્ડ આવશે તો મધર ઇન લો વિશે પણ કહી શકાય, જે તમારી જિંદગીમાં પોતાનું ધાર્યું કરવા ઈચ્છે છે, જે તમારી જિંદગીમાં પ્રોબ્લેમ ઊભા કરી શકે છે. કોઈ સ્ત્રી ડોમિનાઇન હોઈ શકે છે કે હું જેવું ઈચ્છું તેવું જ ઘરમાં થવું જોઈએ, એવું પણ બની શકે. એ સ્ત્રી એવું નથી વિચારતી કે સામેવાળો હર્ટ પણ થઈ શકે છે. કોઈક વાર સાચું વધારે ફેક્ટ પણ સારું નથી હોતું. આ કાર્ડ મની કરિયરમાં આવે તો તમે એવા વ્યક્તિ છો જે ઘણા ઇન્ટેલિજન્ટ છો અને બહુ સારી રીતે બીજાને સલાહ મશવરા આપી શકો છો. ટૂંકમાં બીજાને ઘણું સારું માર્ગદર્શન આપી શકો છો કે શું કરવાનું છે, કેમ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ટીમને લીડ કેવી રીતે કરવાનું છે. તમે ટીમને ડોમિનેટ કરીને લીડ નથી કરતા, પરંતુ સમજાવીને કરો છો. પરંતુ ભૂલ બરદાસ્ત નહીં કરી શકતા. તમે સમજાવી દેશો કે કામ કેવી રીતે કરવાનું છે, પરંતુ જો ભૂલ કરી તો માફ નથી કરી શકતા. તમને કામ પ્રોપર જોઈએ, પરફેક્ટ જોઈએ. એવું પણ બની શકે કે તમારી ઓફિસમાં બોસ અથવા કોઈ સ્ત્રી હશે જે અનુભવી હશે, સિનિયર હશે, જે તમને મદદ કરશે, સપોર્ટ કરશે. જનરલ કેરિયરમાં આ કાર્ડ આવશે તો કહેવાનું કે તમને જે પણ જોબ કે નોકરી મળશે તેમાં તમે લીડ કરશો, એટલે નેટાગીરી કરશો. તમારી વેલ્યુ થશે, તમારી રિસ્પેક્ટ થશે. બિઝનેસ અથવા ઇન્વેસ્ટમેન્ટમાં આ કાર્ડ આવશે તો તમે ઇન્વેસ્ટમેન્ટમાં ઘણું સમજી વિચારીને કરજો. જરા પણ ડાઉટ જેવું લાગે તો તમારે ના પાડી દેવાની છે. પ્રેક્ટિકલ રીતે વિચારીને નિર્ણય લેવાનો રહેશે. ઇન્ટેલિજન્ટનો આ કાર્ડ છે, માટે ઇમોશનલી નિર્ણય નથી લેવાનો. જો તમે શ્યોર હોય તો જ નિર્ણય લેજો. છતાં પણ જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોવ તો બધા કાગળિયા પરફેક્ટ કરજો. પછીથી બનાવી લેશો એવું ડીલે નહીં કરતા. લવ રીડિંગમાં આ કાર્ડ આવશે તો લવમાં આ વ્યક્તિ ઘણો લોયલ છે અને નહીં એ કંઈ પણ ખોટું કરશે અને ખોટું થશે તો સહન પણ નહીં કરે, એટલે કે ખોટું નહીં ચલવી લે. એને પોતાનો સ્પેસ જોઈએ અને પોતાનું કામ પોતાની રીતે જ કરવાનું જોઈએ. પાર્ટનર માટે ઘણા કેરિંગ, કાળજી રાખવાવાળા હશે, વફાદારી નિભાવશે, પણ એવું નહીં કે કાયમ માટે એ તમારા માટે હાજર રહે. જ્યારે એ કામ કરશે ત્યારે પોતાના કેરિયર પર ફોકસ રહેશે. એને માટે એનું કામ જ સર્વસ્વ હશે. પોતાના કામ પ્રત્યે હંમેશા ફોકસ રહેશે. એ એવી આશા રાખે છે કે તેનો પાર્ટનર પણ એવો જ હોય. એ જાતે પણ સ્પેસ ઈચ્છે છે અને સામેવાળા પાર્ટનરને પણ સ્પેસ આપશે. ઇન્ટરફિયર આ વ્યક્તિને બિલકુલ પસંદ નથી. જો એવું થશે તો વધારે સમય તમારી રિલેશનશિપ નહીં ટકે. વધુ પડતી આશા રાખવી નહીં. એને પબ્લિકમાં શો કરવાનું પસંદ નથી. એવી કોઈ આશા રાખતો નથી. એવું એન્જોયમેન્ટ ન ગમે. એનો પ્યાર કરવાની રીત અલગ છે. શો ઓફ જાહેરમાં પ્રેમ કરવો ગમતો. એને શો ઓફ નથી ગમતું, એટલે કે જાહેરમાં પ્રેમ કરવાનું, બધાને દેખાડો કરવાનું એને નથી ગમતું. બેલેન્સ વેમાં બધું કરશે. આ કાર્ડ ફર્ટિલિટીનો કાર્ડ છે, એટલે કન્સીવ કરશે કે નહીં તો કરશે. ઘણો પ્રેક્ટિકલ છે. આ વ્યક્તિ અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ છે અને ઘણો કેરિંગ પણ છે. આ વ્યક્તિ બધું જ કરશે. હાઈલી પ્રોફેશનલ છે. વગર વિચારીએ બોલવાનું નહીં. એના માટે ઘણું મહત્ત્વ છે. પ્રોફેશનલ વાળું વર્તન રાખશે અને ઇમોશનલ કે રિશ્તેદારી પસંદ નથી. હેલ્થ માટે આ પોઝિટિવ કાર્ડ છે. તમારી હેલ્થ જલ્દી ઇમ્પ્રૂવ થશે, પરંતુ ડિસિપ્લિનમાં રહેવું, એટીટ્યૂડ બહુ ન રાખવો. આ વ્યક્તિ જિદ્દી હોઈ શકે છે. કોઈનું સાંભળે નહીં, પોતાની મનમાની ચલાવે. જો તમને ડૉક્ટર કોઈ સૂચન કરે તો તેનું સાંભળવું જોઈએ. એવું જરૂરી નથી કે તમને બધી ખબર જ હોય. પ્રમોશન મળશે, જોબ મળશે. આ વ્યક્તિ તમને યાદ કરે છે કે નહીં? આ વ્યક્તિ રિકન્સિલિએશન ચાહે છે તો નહીં. આ વ્યક્તિ તમને કોલ કરશે તો નહીં. છતાં પણ તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને તમે પૂછી શકો છો.